નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સ બાયોલોજીની અંદર 14મું ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન એની અંદર આપણે લાસ્ટ ટાઈમ આથવણ વિશે જોયું હતું। આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા અને આથવણની પ્રક્રિયા એના વિશે જોઈ ગયા છે। હવે ત્યાર પછી ક્રેબ્સ ચક્ર અથવા તો TCA ચક્ર, TCA ચક્ર, TCA એટલે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, TCA ચક્ર, અથવા તો એમાં સાઇટ્રિક એસિડ ચક્ર કહેવામાં આવે છે। સાઇટ્રિક એસિડ ચક્ર, TCA ચક્રને બીજા કયા નામે ઓળખવામાં આવે? સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી આ પ્રક્રિયા ક્યાં થાય તો કે કણાભસૂત્રના આધારકમાં, કણાભસૂત્રના આધારક અથવા તો મેટ્રિક્સ કહેવાય, મેટ્રિક્સમાં થતી શ્વસનની પ્રક્રિયા। કણાભસૂત્રના આધારક કે મેટ્રિક્સમાં થતી શ્વસનની પ્રક્રિયા છે એ સમજાવો। ક્રેબ્સ ચક્ર અથવા TCA ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા તો સાઇટ્રિક એસિડ ચક્ર અથવા કણાભસૂત્રના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા। અગાઉ આપણે જોઈ ગયા ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, અહીંયા સુધીની પ્રક્રિયાને આપણે શું નામ આપ્યું હતું? ગ્લાયકોલિસિસ। ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને। હવે પાયરુવિક એસિડ છે એમાંથી આગળ બે રસ્તા જાય, એક આપણે જોઈ ગયા આથવણ અને બીજું આ જે છે એ જારક શ્વસન કહેવાય। આથવણવાળો ભાગ કેમાં આવે? એ અજારકમાં, અને જારક શ્વસનની અંદર પાછા આગળ બે ભાગ આવે, એક આ O2ની ગેરહાજરીમાં અને આ O2ની હાજરીમાં, એમાં આવશે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ। હવે પાયરુવિક એસિડ જે છે એ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય, પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય એ પહેલાં એનું ડીકાર્બોક્સિલેશન થાય અને ડિહાઇડ્રોજિનેશન થાય। જો આપણે ક્રેબ્સ ચક્રની આખી બીજી વખત ધ્યાન આપો, આ જે જારક શ્વસનનો બીજો તબક્કો કહેવાય, કેને? ક્રેબ્સ ચક્રને। પહેલો તબક્કો જારક અજારક બેયમાં સામાન્ય આવે, કયો? ગ્લાયકોલિસિસ। જારકમાં બીજો તબક્કો કયો? આ ક્રેબ્સ ચક્ર, અને ત્રીજો તબક્કો કયો? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ। એટલે ક્રેબ્સ ચક્રને ઘણી વખત એમાંય પૂછ કે જારક શ્વસનનો બીજો તબક્કો। હવે ક્રેબ્સ ચક્રની અંદર ઘણા બધા રસાયણો TCA ચક્રની અંદર બને છે, એ બધા રસાયણોના નામ પહેલાં યાદ રાખવા ખૂબ જરૂરી છે। હવે ક્રેબ્સ ચક્ર આ બધા નામ કાઢી નાખવું છે, એક આપણે રાખી કયું? ક્રેબ્સ ચક્ર જારક શ્વસનનો બીજો તબક્કો કહેવાય। આ ક્રેબ્સ ચક્રની અંદર પહેલી નીપજ કઈ મળે? સાઇટ્રિક એસિડ મળે, એટલે એના ઉપરથી એને શું કહેવામાં આવે? સાઇટ્રિક એસિડ ચક્ર। અને મોટાભાગના એસિડની અંદર 3 COOH સમૂહ હોય ક્રેબ્સ ચક્રમાં, એટલે એના ઉપરથી એને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। કણાભસૂત્રની બધી પ્રક્રિયા ક્યાં ક્રેબ્સ ચક્રની બધી પ્રક્રિયા ક્યાં થાય છે તો કે કણાભસૂત્રનો આધારક અથવા મેટ્રિક્સવાળો ભાગ છે એની અંદર થતી શ્વસનની પ્રક્રિયા છે, એટલે એને કણાભસૂત્રના આધારકમાં થતી શ્વસન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે। તો આ બધા નામ છે એ લખી નાખજો। ક્રેબ્સ ચક્ર કયો? જારક શ્વસનનો બીજો તબક્કો કયો? TCA ચક્ર કયો? ટ્રાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો સાઇટ્રિક એસિડ ચક્ર કયો?
અથવા કણાક સૂત્રના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. તો આપણે આમાં મેઇન ભાગ જોઈ લઈશું. એક ક્રેબ્સ ચક્ર સમજાવી દઈશું, પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ સમજાવી દઈશું. જો ક્રેબ્સ ચક્રની અંદર ઘણા બધા રસાયણો બને છે. એ રસાયણોને આપણે એક સૂત્રથી નામ યાદ રાખી લઈએ. ક્રેબ્સ ચક્રની અંદર A-સાસી A-O કિસ ફ્યુમેઓ. એ એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ. સા એટલે સાઇટ્રિક એસિડ. સી એટલે સીસ એકોનિટિક એસિડ. આ એટલે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ. ઓ એટલે ઓક્ઝેલોસક્સિનિક એસિડ. ઓક્ઝેલોસક્સિનિક એસિડ. કી એટલે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. સ એટલે સક્સિનિક એસિડ. ફ્યુમેરિક એસિડ. મેલિક એસિડ. ઓક્ઝેલો એસેટિક એસિડ. જો ક્રેબ્સ ચક્રની અંદર રસાયણો ક્યાં ક્યાં બને તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ, સાઇટ્રિક એસિડ, સીસ એકોનિટિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, ઓક્ઝેલોસક્સિનિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, સક્સિનિક એસિડ, ફ્યુમેરિક એસિડ, મેલિક એસિડ અને ઓક્ઝેલો એસેટિક એસિડ. હવે આપણે ક્રેબ્સ ચક્રનો ચાર્ટ જોઈએ તો આ રીતે દોરી શકાય. પહેલાં આપણે પાયરુવિક એસિડ લખી, ગ્લાયકોલિસિસના અંતે શું બને છેલ્લે તો કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ. પછી એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ, પછી એમાંથી ક્રેબ્સ ચક્રની અંદર પહેલી નિપજ મળશે સાઇટ્રિક એસિડ. A-સાસી સીસ એકોનિટિક એસિડ. A-સાસી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ. આ હે ને એ અમુકમાં નથી આપતો એટલે આપણે ન લખી તો હાલે, લખી તો હાલે, પણ સીસ એક. પછી આઇસોસાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ સીસ એકોનિટિક એસિડ છે ને એ આપણે કાઢી જ નાખીએ. આમાંથી શું બનશે? સાઇટ્રિકમાંથી આઇસોસાઇટ્રિક એસિડ. પછી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, ઓક્ઝેલોસક્સિનિક એસિડ. ઓક્ઝેલોસક્સિનિક એસિડ. પછી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. સક્સિનિક એસિડ.
એમાંથી ફ્યુમેરિક એસિડ, એમાંથી મેલિક એસિડ, અને એમાંથી ઓક્ઝેલો એસેટિક એસિડ. જો આમાં 4 અગત્યનો ક્રેબ્સ ચક્રમાં અહીંથી પ્રક્રિયા ચાલુ થાય અને અહીંયા પૂરી થાય, બરાબર. હવે એની અંદર 3 વખત આમાં ડિહાઇડ્રોજિનેશન થાય છે. આમાંથી એકવાર અહીંયા થાય છે, પાયરુવિકમાંથી એસિટાઇલ CoH 2H+ છૂટા પડે. પછી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ છે એનાથી આગળ અને પાછળ અહીંયા 2H+ છૂટા પડે. આગળ એક મૂકીને અહીંયા 2H+ છૂટા પડે છે. સક્સિનિક એસિડ જે છે એમાંથી અને સક્સિનિકમાંથી ફ્યુમેરિક અહીંયા એક 2H+ છૂટા પડે. આગળ 2 વખત અને પાછળ 1 વખત. જો આમાંથી આ 2H+ જે છે એ NAD હારે જોડાય. કેની હારે? NAD. એટલે ડિહાઇડ્રોજિનેશન. NADમાંથી NADH2 બને. અહીંયા જે છે 2H+ આગળ ને પાછળ એ બેમાં અહીંયા NADમાંથી NADH2 બને. અહીંયા NADમાંથી NADH2 બને. અને અહીંયા FADમાંથી FADH2 બને. અને અહીંયા પણ NADમાંથી NADH2 બને. અને અહીંયા આલ્ફા કીટોગ્લુટેરિકમાંથી સક્સિનિક બને ને અહીંયા એક ATP બને. ADPમાંથી શું બને? ATP. અને એ દરમિયાન આપણે જોઈએ તો 3 વખત ડીકાર્બોક્સિલેશન થાય છે. એટલે શું? જો એક અહીંયા CO2 છૂટો પડશે, અહીંયા 3 કાર્બન હતા, અહીંયા 2 કાર્બન થયા, એક અહીંયા CO2 છૂટો પડે. એ સિવાય સક્સિનિક એસિડ અહીંયા એક સાઇટ્રિક એસિડમાં 6 કાર્બન, અહીંયા 4 અને આ 2 જોડાય એટલે કેટલા થયા? 6. આઇસોસાઇટ્રિકમાં 6. ઓક્ઝેલો સક્સિનિક એસિડ એની અંદર અહીંયા 5 કાર્બન છે એટલે અહીંયા એક ડીકાર્બોક્સિલેશન થાય. અહીંયા કાર્બન કેટલા થઈ ગયા? 5. અને પછી એક અહીંયા ડીકાર્બોક્સિલેશન થાય એટલે અહીંયા કાર્બન કેટલા થઈ ગયા? 4. પછી આ બધામાં 4 કાર્બન. એટલે ટૂંકમાં ક્રેબ્સ ચક્રની અંદર આપણે જોઈએ તો આ બધી પાયરુવિક એસિડ કેમાં દાખલ થાય? ક્રેબ્સ ચક્રમાં. એ પહેલાં એનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે 3માંથી કેટલા કાર્બન થઈ ગયા? 2. અને એ કોએન્ઝાઇમ સહઉત્સેચક છે એની સાથે જોડાય એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ A બને. અને ડિહાઇડ્રોજિનેશન થાય એટલે 2H+ છૂટા પડે. એ 2H+ કેના હારે જોડાય છે? NAD હારે. એટલે NADમાંથી શું બનશે? NADH2. પછી મેં તમને સૂત્ર આપ્યું એ મુજબ યાદ રાખવાનું. C કાઢી નાખો. એકોનિટિક એસિડ. આમાં 2-3 ઓછા આપ્યા પણ આપણે એક ઓછું ઘટાડી નાખીએ. C. પછી આ એટલે આઇસોસાઇટ્રિક, ઓક્ઝેલો સક્સિનિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, સક્સિનિક એસિડ, ફ્યુમેરિક એસિડ, મેલિક એસિડ અને ઓક્ઝેલો એસેટિક એસિડ. એ સૂત્ર ઉપર નામ થઈ ગયા. પછી આપણે શું યાદ રાખવાનું? તો કે ડીકાર્બોક્સિલેશન 3 વખત થાય, એક અહીંયા થાય. અને ક્રેબ્સ ચક્રમાં 3 વખત થાય, એક અહીંયા આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, ઓક્ઝેલો સક્સિનિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એમાં 5 આવશે. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ આમાં કેટલા કાર્બન આવે? 5.
6માંથી 2 વખત અહીંયા જાય. જો આ 3 વખત ડી કાર્બોક્સિલેશન થાય. એક અહીંયા પાયરુવિકમાંથી, એક અહીંયા ઓક્ઝેલો સક્સિનિક એસિડ બને અહીંયા, અને એક આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ બને અહીંયા. અને 5 વાર 2H+. CO2 કેટલી વાર છૂટા પડે? 3 વાર. એક શરૂઆતમાં, એક આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડની આગળ અને પાછળ એક મૂકે. અને 2H+ કેટલી વાર છૂટા પડે? તો કે એ એક વાર અહીંયા અને 4 વાર અંદર. જો એક અહીંયા, આ 1, પછી આ 2, એક આ 3 અને એક આ 4. એમાંથી 3 છે ને એ NAD હારે જોડે, એટલે NADH2 ના 3 અણુ બને. એક આ NADH2, એક અહીંયા ને અહીંયા, અને એક FAD હારે જોડે. NAD એટલે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. એ હાઇડ્રોજનને સ્વીકારે એટલે NAD કેમાં ફેરવાઈ જાય? NADH2 માં. એ જ રીતે ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ એ સ્વીકારે તો FADH2 ની અંદર ફેરવાય છે. તો આ ક્રેબ્સ ચક્રની અંદર એને TCA ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં બધા COOH, આ સાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, એમાં 3 COOH સમૂહ હોય. અને ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે એના ઉપરથી ક્રેબ્સ ચક્ર કહેવાય, અથવા TCA ચક્ર. ક્રેબ્સ ચક્ર કયો કે TCA ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું આપણે ક્રેબ્સ ચક્ર. એમાં જો પ્રક્રિયક નિપજ આપણે લખ્યું હોય ક્રેબ્સ ચક્રમાં, પ્રક્રિયા, આ બધા નામ કાઢી નાખો. સી કાઢવું હોય તો આવો કિસ ફ્યુમેઓ, એસિટાઇલ કોએન્ઝાઇમ A, સાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક, ઓક્ઝેલોસક્સિનિક એસિડ, આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ, સક્સિનિક, ફ્યુમેરિક એસિડ, મેલિક અને ઓક્ઝેલો એસિટિક એસિડ. આ બધા નામ યાદ રાખી નાખ, સૂત્ર લખી નાખજો, સ્ક્રીનશોટ પાડીને એવી રીતે. આમાં ક્રેબ્સ ચક્રમાં ચાર્ટ ને નામ એટલું જ મહત્વનું. જો પ્રક્રિયક નિપજ તરીકે આપણે લઈ, પ્રક્રિયક તરીકે પાયરુવિક એસિડ આપણે લીધો. શું લીધું હતું? પાયરુવિક એસિડ. એમાં કેટલા કાર્બન હતા? 3. તો એ 3 કાર્બન 3 વાર CO2 છૂટા પડ્યા એટલે એ નિપજમાં આવશે 3 CO2. પછી 4 NAD. જો આ NAD હતા 1, 2, 3 અને 4. તો 4 NAD કેમાં ફેરવાના? 4 NADH2 માં. પછી એક FAD, એ કેમાં ફેરવાય છે? FADH2 માં. અને ADP કેમાં ફેરવાનો? ADP ATP માં. ADP એમાંથી શું બન્યું? ATP. સમજાણું પ્રક્રિયક નિપજ. આપણે પ્રક્રિયા ક્યાંથી ચાલુ કરી? પાયરુવિક એસિડમાં. એમાં કેટલા કાર્બન હતા? 3. એ છૂટા પડી ગયા એટલે પૂરેપૂરું વિઘટન થઈ ગયું. આ CO2 કેટલી વાર છૂટા પડ્યા? 3 વાર. 1, 2 અને 3. એટલે એનું પૂર્ણ વિઘટન થાય એટલે આમાં વધુ શક્તિ છૂટી પડે. પછી 4 NAD હતા 1, 2, 3 અને 4. એ કેમાં ફેરવાના? NADH2 માં. અહીંયા એક FAD કેમાં ફેરવાનો? FADH2 માં. ADP કેમાં ફેરવાનો? ATP. અહીંયા જારક શ્વસનનો બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર છે એ પૂરું થાય છે.